અંકલેશ્વર જીઆઈડીસીમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં સિદ્ધ સોસાયટીમાં એમડી ડ્રગ્સ બનાવાતું હતું. ભાડાના મકાનના બાથરૂમમાં લેબ બનાવવામાં આવી હતી. ફાર્મા કંપનીનો કેમિસ્ટ ડ્રગ્સ બનાવતો હતો, જેમાં 70 ગ્રામ એમડી ડ્રગ્સ રો મટીરિયલ કબજે કરવામાં આવ્યું છે. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન મોટી કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. સંવાદદાતા વિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે. વિનેશ, અંકલેશ્વર જીઆઈડીસીમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, વિગતો શું? જી ચોક્કસ વિગતમાં જણાવી દઉં કે અંકલેશ્વર ઉદ્યોગોમાં તો અત્યાર સુધી 2 કંપનીઓમાં ડ્રગ્સ બનાવતું ઝડપાઈ ચૂક્યું હતું, પણ પહેલી વાર અંકલેશ્વર જીઆઈડીસી ને રેસિડન્સ વિસ્તારમાં જે છે ડ્રગ્સ બનાવવાનું કાવતરું છે ઝડપાયું છે. ભરૂચ એસઓજી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી ની સોસાયટીમાં વિસ્તારમાંથી ડ્રગ્સ બનાવતો વ્યક્તિને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી ને એક સોસાયટીની સી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનમાં બાથરૂમમાં લેબ તૈયાર કરવામાં આવ્યું હતું અને ફાર્મા જે એમડી ડ્રગ્સ બનાવ્યું હતું એ ફાર્મા કંપનીનો કેમિસ્ટ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 70 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ હાલ જપ્ત કર્યું છે અને આગળની કાર્યવાહી ચોક્કસથી હાથ ધરી છે. જી લખમાં. જી આભાર વિનેશ.